स्वाति सपनों की उड़ान चैनल में आप सभी का स्वागत करती हूँ और हैप्पी मदर्स डे ऑल ऑफ यू। तो मदर्स डे पर स्पेशल प्रोग्राम है। हाय एवरीवन, वेलकम बैक टू माय व्लॉग। आप सबका मेरे चैनल में स्वागत है। मेरा नाम है स्वाति सोनी। तो चलते हैं SCG। तो चलो प्रोग्राम एंजॉय करते हैं। सूर्या प्लाजा में ये प्रोग्राम था। तो चलो चलते हैं अंदर और सुनते हैं SCG के बारे में। मिताली बहन और जिग्ना बहन के ग्रुप से हम आए हैं यहाँ पे। राइट जो मारा ग्रुप्स थी या WWA વન્ડર વુમન એસોસિએશન, થેન્ક યુ સો મચ। આજે જે પ્રમાણે SCG આપણને ઇન્વાઇટ કર્યા છે અને એટલા દિલથી જે લઈને એવરી ટાઈમ આપણને સપોર્ટ કરે છે અને લાઈક અવેરનેસ પ્રોગ્રામ થયું કે કેન્સર અવેરનેસ છે કે ઘણા એવા પ્રોગ્રામો અને ઘણા એવા કાર્યક્રમો સર સાથે આપણે કરી ચૂક્યા છે। પણ આજે જે મધર ડે કાલે છે પણ આજે આપણે એના માટે બધા મળ્યા છે અને બધી મધર્સ એક પોતાનામાં કંઈક અલગ જ છે જે બિચારી બધી ટાઈમ કાઢી। સાચી વાત, માના પેટમાં હંમેશા 9 મહિના દુનિયાથી વધારે આપણે આગળ ચાલીએ છીએ। જેવા બળ્યા ને એવા દુનિયાની જોડે જોડાઈ જઈએ છે। તો માં માટે કહે છે માં તું નાના કે એવી રીતે નાની તું નારાયણી એવી ટાઈપનું છે। સો થેન્ક યુ સો મચ। અને મારી બધી તમે આયા અને એઝ અ મધર તમે તમારા માટે જોરદાર ક્લેપ કરો, કારણ કે મારી એવી વસ્તુ છે કે બાળક જો પહેલું અક્ષર બોલતું હોય તો માં શબ્દ બોલે છે અને કદાચ કોઈ પ્રોબ્લેમમાં પણ આવે તો કે ઓ માં, એના મોંમાંથી ઉકારો શું નીકળશે? ઓ માં। એટલે દર વખતે માં શબ્દ બોલે છે અને હું તો હમણાં કહીશ કે હું હમણાં હા જે પણ છું એ મારી મમ્મીના લીધે જ છું। AA BEd એ મારા મમ્મીના લીધે જ છે કે મારા મમ્મીએ જ અમને સ્ટડી કરીને આટલા મોટા કર્યા છે। કેમ કે ફાધર મારા અહીંયા નહોતા, એબ્રોડ હતા, તો મારા મમ્મી જોડે જ અમે રહ્યા છે। कैसे भी अगेंस्ट फाइट करना है और मुझे ये ट्रीटमेंट पूरा करना है सो दैट मैं अपने बेटे के लिए खड़ी हो सकूं। और ये चीज़ हुई मेरे साथ सारे So, सबको चिप्स और पेन मिल गए हैं। हाँ જગ્યા અમે આપી એટલે માં શબ્દ બહુ શબ્દ ના કહેવાનો, ભવાર થઈ શકે, શબ્દાર્થ થઈ શકે નહીં। અને પ્રેમની સાથે ત્યાગ અને સમર્પણની નિરસ સંહિતા કહેવાય માં, કે કારણ કે પોતે કેટલું પ્રસૂતિની પીડા વેઠીને 9 મહિના બાળકને સંતાનને પ્રસૂતિ કરીને જન્મ આપે અને એનો ત્યાગ તો જુઓ, પાછળ પિતાનું નામ લખાવે, એ કેટલી મોટી વાત છે। એક શબ્દમાં કહું તો માના મધરમાંથી એમ કાઢી નાખો તો બીજા બધા અધર। એટલે માં વિશે તો ઘણું બધું લખાય અને સૌથી વધારે જુઓ તો સંતાન માટે, એને કોઈ સંતાન વધારે કે ઓછું ના હોય, પછી એ ગમે તેવું સંતાન હોય તો એને બધા સરખા જ હોય અને આખા પરિવારનો આધારસ્તંભ એટલે પરિવારની કરોડરજ્જુ કરી શકાય। એટલે માં વગર જ્યારે આપણે જીવવું હોય ઉઠાનું આપણે વ્યક્તિ પર જોવું પડે, ઉઠા વગર તમે કામ કરી શકો નહીં। એ જ રીતે માં વગર પણ સંસાર સૂનો છે કહેવાય ને। એટલે મેં પણ કવિતાઓ ઘણી બધી માં આગળ લખી છે અને ગદ્યમાં પણ ઘણું બધું લખે છે। એક નાનકડી કવિતા કહો તો સંભળાવું, બહુ મારી સંવેદનાઓ અંદર ભળેલી છે। હેલો, હું સ્નેહલ અત્યારે લખી છે, માં તું તારા હૃદયમાં અઢળક દુઃખ સંગ્રહીને સંતાનના સુખનું કારણ બને છે કેવી રીતે? તારા અસમર્થ ખભા પર કષ્ટોના પહાડ ઉંચકીને ઉતારો કર્યા વિના નિયતિ સમજીને એને સહન કરે છે કેવી રીતે? કર્મવાદી હોવા છતાં ભાગ્યવાદી બનીને પોતે પીડા ભોગવીને તું વેઠી લે છે કેવી રીતે? તારી આંખોમાં તકે છે એકાકી પણ છતાં ખુશીના આંસુમાં એને ફેરવે છે કેવી રીતે?
કાંટાળી બંજર ભૂમિને શાંતિના કદલીવરના તું એને ફેરવે છે કેવી રીતે? ખારા આંસુઓ મેલા પાલોમાં સંતાડીને સંતાનોને હસાવે છે કેવી રીતે? સંતાનની બીમારીમાં રાતો જાણ तुमको इंट्रोडक्शन करना पड़ता है। बराबर से। तो मैं हूँ उम्मे हनी। माइक संभालना मेरा काम रहेगा और एनर्जी मेंटेन करना मेरी रिस्पॉन्सिबिलिटी। और मैं हूँ डॉक्टर ब्रिजेश, हेड ऑपरेशन हेड एचसीजी कैंसर सेंटर बरोड़ा। એમ તો હું છે ને ઓપરેશન આખો દિવસ સંભાળતો હું, પણ આપણે થોડું પ્રોગ્રામ સંભાળવાની ટ્રાય કરશું. પ્રોફેશનલ એક્ટર્સ નથી પણ કોશિશ હશે એટલે થોડું જોતા રહેજો હા. वैसे हॉस्पिटल स्मूथली चलाना इनकी रिस्पॉन्सिबिलिटी है। लेकिन मैं नहीं आप फंक्शन हम दोनों का रिस्पॉन्सिबिलिटी है. हाँ बिल्कुल सही बात है, सही बात है। So get ready for an evening filled with love, laughter, awareness and celebration. So happy Mother's Day to everyone in advance. You know when Mother's Day celebrated across the world, you know તો બધા જ લોકો માની શક્તિ એમનું કરેજ બધું સેલિબ્રેટ કરતા હોય. એચસીજી કેમ પાછળ રહી છે? સાચી વાત છે. So on behalf of HCG Cancer Center Vadodara, we warmly welcome each one of you. Today is all about celebrating women, mother, caregivers and warriors. और सिर्फ इतना ही नहीं, आज हमारे पिटारे में बहुत कुछ है. अवेयरनेस, गेम्स और बाकी सब सेशंस, सरप्राइजेस भी हैं बहुत सारे. अरे सरप्राइजेस और गेम्स बाद में, लेकिन सुनो गेम्स वाले, मेरा ये कहना है कि जहाँ पे भी वुमेन और मदर्स की बात होती है, गेम्स से पहले हम हर दिन पूजा से स्टार्ट करते हैं। हर सुबह काम की शुरुआत रोशनी से होती है और माँ खुद एक रोशनी होती है जो खुद जलकर भी घर को रोशन करती है। माँ की दुआ वक्त तो क्या तकदीर भी बदल देती है। So now I would request our esteemed dignitaries. मेरी गारंटी 5 से 10 आप सेल्फ सैंपलिंग दे सकते हैं. सैंपलिंग मतलब एक ऐसा डिवाइस आता है तो आप उनको दे दीजिए, वो लोग खुद आप दिखा देंगे हम लोग कैसे करना है. वो जाके अपने रूम में खुद सैंपल टेस्ट करके पैकेट बंद करके वो उसके ऊपर ईमेल आईडी और सब होता है या फोन आता है, उस पर आप फोन करके उसको उसके घर से रुकवा सकते हैं सैंपल और उसका रिपोर्ट उसको ही मिल जाएगा एक या 2 दिन के बाद. इसको बोलते हैं सेल्फ सैम्पलिंग किट. तो દીધા બોડીની સાથે તો શું આપણને જણાવશો અમારી બધી રેન્જ શું છે, કેવી રીતે થાય અને કઈ એજમાં થાય? તો પ્લીઝ આપ અમને સમજાવશો. યસ મેડમ, થેન્ક યુ ફોર ધ ક્વેશ્ચન. ગર્ભાશયના મુખનું કેન્સર મહિલાઓમાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. હવે એમાં નિયરલી 100% ગર્ભાશયના મુખના કેન્સર એક વાયરસથી થાય છે. એ વાયરસ કેમ કહેવાય? HPV વાયરસ, હ્યુમન પેપિલોમા વાયરસ. આના કારણે આ કેન્સર થતું હોય છે અને હવે પ્રૂફ થઈ ગયું છે. જેનેટિક નથી, વારસાગત નથી, રેડિયેશનથી કેવું બધું નથી. ઇટ ઇઝ મોસ્ટ કોમનલી 99% બીકોઝ ઓફ HPV વાયરસ. થેન્ક યુ. અને બીજું છે એના સિમ્પટમ્સ શું છે? એના મોસ્ટ કોમન સિમ્પટમ છે તમારે ખાલી માસિક થવું, પછી સ્ત્રાવ થવો એટલે વ્હાઇટ ડિસ્ચાર્જ. પણ થોડોક દિવસ થાય એને ના કહેવાય. લોંગ ટર્મ વ્હાઇટ ડિસ્ચાર્જ ની સાથે રેડ બ્લડ એના અંદર આવું બ્રાઉન કલરનો ડિસ્ચાર્જ આવું લાંબા સમય સુધી. માસિક બંધ થયા પછી પાછું માસિક આવું એટલે મેનોપોઝ આવ્યા પછી પાછું માસિક આવું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્સના દરમિયાન બ્લીડિંગ થવું, એને કહેવાય પોસ્ટમોર્ટમ બ્લીડિંગ. સંબંધ રાખીએ એના પછી બ્લીડિંગ થાય. આ બધા બહુ કોમન સિમ્પટમ છે જેનાથી અમે ગર્ભાશયના મુખના કેન્સરને પકડી શકીએ. તો અમારા કન્સલ્ટન્ટ્સ આ ઇવેન્ટ પછી અહીંયા સાઇટ પર બેસવાના છે. 10 મિનિટ બધાને મળશે. જેને જે પણ ક્વેશ્ચન હોય તે તેમને પછી પૂછી શકે છે ઇન્ડિવિડ્યુઅલ. અમારા ડોક્ટર્સ છે ગાયનેક ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ફરાર, બ્રેસ્ટ કેન્સર સ્પેશિયલિસ્ટ, સ્ટમક કેન્સર સ્પેશિયલિસ્ટ, હેડ એન્ડ નેક કેન્સર, જે બધા અલગ અલગ ટાઈપના કેન્સર છે તે અલગ અલગ સ્પેશિયલિસ્ટ અહીંયા છે અને રહેવાના છે. તો જેને જે પણ ક્વેરીઝ હોય તે પછી એમને એડ્રેસ કરી શકે છે. ઓકે, ડોક્ટર સિદ્ધાર્થ જે કમ ફોરવર્ડ. હેલો. तो ब्रेस्ट कैंसर के सिम्टम्स में सबसे कॉमन सिम्टम जो होता है वो किसी भी तरह का लंप आपके ब्रेस्ट में नया आपके लंप इज द मोस्ट कॉमन सिम्टम. एक तरह की गांठ होना, दैट इज द मोस्ट कॉमन. इसके अलावा निप्पल से हरे रंग का पानी या लाल रंग का पानी या काले रंग का पानी, दैट इज ऑल्सो वेरी कॉमन. इन दोनों के अलावा अगर कुछ हो सकता है तो वहां किस तरह का छाला हो जाना जो भर नहीं रहा हो,
या चमड़ी मोटी होकर दाने 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 जैसा कुछ, जिसे हम बोलते हैं संतरे की चमड़ी जैसी होती है, वैसा कुछ नहीं। तो ये मोस्ट कॉमन सिम्टम्स है ब्रेस्ट कैंसर। इसके अलावा कई बार पेशेंट को स्तन में गांठ ना होके बगल के हिस्से में गांठ, जिसको हम बोलते हैं एक्सिलरी नोड, वहां पे भी कई बार स्तन का कैंसर गांठ की तरह बनता है। तो जब आप अपने स्तन को एग्जामिन करते हैं गांठ के लिए, तो सिर्फ स्तन को एग्जामिन नहीं करना है, बगल के हिस्से को भी एग्जामिन करना है। हेलो, मैम तो कोई भी गांठ शरीर में कहीं पर भी हो, अगर 15 दिन के अंदर अपने आप मिट गई, मतलब वो नॉर्मली टेंशन वाली नहीं। तो छोटा होके वापस बड़ा होना, दैट्स नॉट अ गुड, दैट्स नॉट अ गुड, यू शुड